હું ડૉક્ટર રેડીબામ, જનરલ સર્જન, 33 વર્ષનો અનુભવી સર્જરી, જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી શેલ્બી હોસ્પિટલમાં દરરોજ ઓપીડીમાં હોઉં છું. અને આપને કોઈ પણ પેટના આંતરડાના દુખાવા કે કોઈ પણ સર્જરીને લાગતો હોય તો આપ અવશ્ય મળી શકો છો શેલ્બી હોસ્પિટલ સુરતમાં. આજે આપણે વાત કરીશું એક ખૂબ જ કોમન બીમારીની. જ્યારે કોઈ યંગ વર્કિંગ માણસને અથવા સિનિયર સિટીઝનને પણ પેટમાં અચાનક દુખાવો થાય છે અને ઘણી વખત અપેન્ડિક્સનું બીમારી ડાયગ્નોસ થતી હોય છે, તો એક ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. જે પહેલાં ઓપન ઓપરેશન કરીને માણસને ઘણી વખત અઠવાડિયુંથી 10 દિવસ પોતાના કામ અને વ્યવસાયમાંથી આરામ લેવો પડતો હતો, રજા પાડવી પડતી હતી અને પેટ પર મોટું સ્કાર પણ આવતું હતું. હવે આપણે જે દૂરબીનથી ઓપરેશન કરીએ તેના વિશે થોડી વાત કરીએ. લેપ્રોસ્કોપિક પ્રોસિજર એટલે કે જે કીહોલ સર્જરી કહેવાય અથવા દૂરબીનથી જે ઓપરેશન થતા હોય પેટના આંતરડાના, અપેન્ડિક્સના, પિત્તાશયના, એમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. એક તો આપણને આખા પેટની અંદરના અવયવો બધું સારી રીતે ઇન્સ્પેક્ટ કરાતા હોય છે. જે બીમારીઓ હોય છે તે ડાયગ્નોસ બરાબર થતી હોય છે અને એ જે ઓપન સર્જરીમાં થતું હોય એ જ રીતની કુશળ સર્જરી દૂરબીનથી લેપ્રોસ્કોપિકલી અપેન્ડિક્સ છે, ગોલ બ્લેડર છે, તેના ઓપરેશન થઈ જતા હોય તો રિકવરીમાં પણ ઘણું સારું થતું હોય છે. અને એક અથવા વધુમાં વધુ 2 દિવસમાં માણસ પોતાના રૂટીન વર્કમાં ફરીથી કાર્યરત થઈ જતા હોય છે. તદુપરાંત સ્કાર પણ ઘણો ઓછો આવે છે, પેટ પર કોઈ નિશાન જેવું રહેતું નથી અને પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શનના કે ટાંકા સુકાવાના કે એના પણ કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થતા હોય છે.